આપણે ધોરણ 12 ગણિત ભાગ 1માં આજે આપણે ત્રીજું ચેપ્ટર શીખીશું. ત્રીજું ચેપ્ટર છે શ્રેણિક. તો શ્રેણિકની સંકલ્પના ક્યાંથી ઉદ્ભવી એ આપણે જોઈએ. તો લગભગ ઈસવીસન 300 અને ઈસવીસન 200ની વચ્ચે ચીનના એક પુસ્તકમાં, જે પુસ્તકનું નામ છે મેથેમેટિકલ આર્ટ્સ નામના પુસ્તકમાં સુરેખ સમીકરણ સંહતિના ઉકેલ માટે આ શ્રેણિકનો ઉપયોગ કરવામાં આવેલો. ત્યારબાદ કાર્લે ફ્રેન્ડલી ગાઉસ નામના ગણિતશાસ્ત્રીએ પણ સુરેખ સમીકરણ સંહતિના ઉકેલમાં શ્રેણિકનો ઉપયોગ કરેલો. હવે દાખલા તરીકે કેવી રીતે, ધારો કે કોઈ માહિતી આપણે એકઠી કરીએ તો એ માહિતીનું આપણે વ્યવસ્થિત ગોઠવણી કેવી રીતે કરવી, ગાણિતીય અભિવ્યક્તિ કેવી રીતે દર્શાવી એ જોઈએ. અને એ ગાણિતીય અભિવ્યક્તિ જે દર્શાવીએ છીએ એને આપણે શ્રેણિક કહીશું. દાખલા કે કોઈ એક વ્યક્તિ છે, એનું તમે વજન પૂછો તો એ તમને કહેશે કે મારું વજન 50 કિલો છે, તો કોઈ એક વાસ્તવિક સંખ્યા છે. ત્યારબાદ એને તમે પૂછો કે તારી ઊંચાઈ કેટલી, તો એ સેમીમાં કહેશે. તો ઊંચાઈ સમજો કે એની 135 સેમી છે. હવે આ માહિતીને આપણે યોગ્ય ગોઠવણી કરવી છે. એટલે આ માહિતીને આપણે ક્રમયુક્ત જોડમાં દર્શાવીએ. તો એક વ્યક્તિ જે છે, એક વ્યક્તિની તમે વજન પૂછ્યું તો એનું વજન કહે છે 50 kg છે. કેટલું છે? 50 kg. ત્યારબાદ એને પૂછો છો કે તારી ઊંચાઈ કેટલી, તો આપણે કહીએ કે ધારો કે 135 cm છે, સેન્ટીમીટર. હવે આ જે માહિતી આપણે એકઠી કરી છે એ માહિતીને આપણે ક્રમયુક્ત જોડમાં દર્શાવીએ તો આ બે જે ઘટકો મળ્યા, વજન અને ઊંચાઈને અનુક્રમે ક્રમયુક્ત જોડમાં દર્શાવીએ તો 50, 135 આ રીતે આપણે રજૂ કરી શકીએ છીએ. એટલે આ જે ઘટકો આવશે, ક્રમયુક્ત જોડના ઘટકો છે, એ તમારી માહિતી પૂરી પાડશે કે 50 જે છે એ શું દર્શાવશે? 50 એ વજન દર્શાવશે અને 135 શું છે? તે ઊંચાઈ દર્શાવશે. તો આ રીતે માહિતીને આપણે યોગ્ય ગોઠવણી કરી શકીએ છીએ. હવે ધારો એ જ વ્યક્તિને તમે પૂછો કે ભાઈ તારી ઉંમર કેટલી, તો તમે અહીં ઉમેરી શકો છો. હવે ઉંમર પૂછો છો તો એ કહેશે કે મારી ઉંમર 17 વર્ષ છે. તો અહીં તમે ત્રય લઈ શકો છો, વજન 50, ઊંચાઈ 35, 135 અને ઉંમર પૂછો છો 17, તો ત્રય. તો આ રીતે શ્રેણીના જે ઘટકો છે, આ શ્રેણીના ઘટકોને આપણે કાં તો એક હારમાં અથવા તો એક સ્તંભમાં પણ આપણે ગોઠવી શકીએ છીએ. એક હારમાં તમે ગોઠવો તો આ રીતે ગોઠવાશે: વજન, એની ઊંચાઈ અને એનું વર્ષ. તો આપણે હારમાં ગોઠવી શકીએ છીએ, અભિવ્યક્તિ કહે છે. અથવા તો એને સ્તંભમાં પણ ગોઠવી શકીએ છીએ: 50, 135 અને 17. આ રીતે આપણે દર્શાવી શકીએ છીએ. આ તો આપણે કોઈ એક વ્યક્તિની કરી, એક અથવા એકથી વધારે વ્યક્તિ હોય એની માહિતી આપણે એકઠી કરીએ. તો દાખલા તરીકે 3 વ્યક્તિ છે, સમજો. ત્રણ વ્યક્તિ છે. 3 વ્યક્તિ લઈએ આપણે. એક છે રમણ, સગન અને મગન. આ 3 વ્યક્તિ છે. આ 3 વ્યક્તિની માહિતી આપણે હાલ જોઈએ જ પ્રમાણે વજન, ઊંચાઈ અને ઉંમર પૂછીએ તો આ રમણને વજન છે સમજો કે 50 kg. એની ઊંચાઈ પૂછીએ આપણે, આ વજન, આ ઊંચાઈ અને ઉંમર. આ ધારો કે 137 છે અને આને 17 છે. એ જે સગન છે એનું વજન આપણે પૂછીએ તો સમજો કે 55 kg છે. અહીં એની 135 છે અને ઉંમર 18 વર્ષ છે. મગન છે,
એનું વજન સમજો કે 60 kg છે. ઊંચાઈ આપણે જોઈએ, આ બધું સીએમમાં આવશે, આ આપણે કેજીમાં અને આ વર્ષમાં. અહીં એને સમજો કે 157 સેમી છે અને 20 વર્ષ છે. આ 3 વ્યક્તિની. તો આ 3 વ્યક્તિની માહિતીને આપણે ગાણિતિક સ્વરૂપમાં દર્શાવવું હોય તો જે વ્યક્તિઓ છે એને આપણે હારમાં દર્શાવીએ અથવા સ્તંભમાં, અથવા અને એમની જે માહિતી છે એને આપણે સ્તંભમાં અથવા હારમાં દર્શાવીએ. તો સમજો કે 3 વ્યક્તિઓ છે એને આપણે હારમાં ગોઠવીએ. તો રમણ, સગન અને મગન. અને જે એમની માહિતી જે છે એને આપણે સ્તંભમાં ગોઠવીએ. તો વજન, ઊંચાઈ અને ઉંમર એક આ રીતે ગોઠવી શકીએ છીએ. તો રમણનું વજન કેટલું છે? તો 50. સગનનું વજન કેટલું છે? તો 55. અને મગનનું વજન 60. એ જ રીતે ઊંચાઈ જોઈએ તો રમણની 137, સગનની 135 અને મગનની 157. હવે ઉંમર જોઈએ તો 17, 18 અને 20. તો અને આને આપણે એક લંબચોરસ કૌંસમાં ગોઠવી દઈએ. તો આ રીતે આપણે ગોઠવી શકીએ છીએ. આ એક રીત થઈ. બીજી રીતે તમારે લખવું હોય તો આ જે વ્યક્તિઓના નામ છે એને સ્તંભમાં ગોઠવો અને જે એની માહિતી છે વ્યક્તિઓની એને હારમાં ગોઠવો. તો એ ગોઠવશો તો આ રીતે આવશે. આ રમણ, સગન અને મગન. અહીં તમારે વજન, ઊંચાઈ અને ઉંમર. તો રમણની વજન 50, 55, 60, 137, 135, 157, 17, 18 અને 20. તો આ રીતે પણ આપણે ગોઠવી શકીએ છીએ. હવે આ 50, 137 અને 17 આ સમક્ષિતિજ રેખા થશે. તો સમક્ષિતિજ રેખામાં આવેલા જે ઘટકો છે એ ઘટકોને આપણે સમક્ષિતિજ રેખામાં આવેલા ઘટકોને આપણે હાર કહીશું. એટલે આ સમક્ષિતિજ રેખાઓમાં જે ઘટકો આવેલા છે એને આપણે શેનાથી ઓળખશું? હાર વડે, રો. તો આ તમારી કઈ થશે? તો આ પ્રથમ હાર થશે. કઈ થશે? પ્રથમ હાર. આ તમારી દ્વિતીય હાર અને આ આવશે તમારી ત્રીજી હાર અથવા તો તૃતીય હાર. એ જ પ્રમાણે હવે શિરોલંબ રેખામાં આવતા હોય, આ શિરોલંબ રેખા કહેવાશે. આમ જાઓ શિરોલંબ અને આમ જઈએ તો સમક્ષિતિજ. આ શિરોલંબ રેખામાં આવતા ઘટકો છે એને આપણે કહીશું સ્તંભ. શું કહીશું? સ્તંભ કહીશું. તો આ તમારો થશે પ્રથમ સ્તંભ, આ થશે તમારો દ્વિતીય સ્તંભ અને આ થશે તમારો તૃતીય સ્તંભ. તો આ રીતે આપણે કોઈ પણ માહિતી હોય તો એને આપણે શ્રેણિકમાં આ રીતે રજૂ કરી શકીએ છીએ. હવે આ શ્રેણિકનો ઉપયોગ ક્યાં ક્યાં થાય છે? તો એક તો અણુ ભૌતિક વિજ્ઞાનમાં થાય છે, એટલે કે ઇલેક્ટ્રોનિક ફિઝિક્સમાં થાય છે.
બીજું બજેટમાં થાય, આંકડાઓનું પૃથ્થકરણ કરવું હોય તો થાય, અંદાજિત કિંમત માટે પણ થાય, સંકેત લિપિ માટે પણ થાય છે, બીજું મનોવિજ્ઞાનમાં થાય છે, આધુનિક મનોવિજ્ઞાનમાં થાય છે, જનીનશાસ્ત્રમાં પણ આનો ઉપયોગ થાય છે. બરાબર. તો શ્રેણિકની સંકલ્પના આ રીતે આપણે મેળવી શકીએ. તો આના પરથી આપણે શું કહી શકીએ છીએ? શ્રેણિકની વ્યાખ્યા આપણે આના પરથી શું કહી શકીએ કે આ બધી વાસ્તવિક સંખ્યાઓ છે. આ બધી કેવી સંખ્યાઓ છે? તો આ બધી વાસ્તવિક સંખ્યાઓ છે. તો આ વાસ્તવિક સંખ્યાઓની કેવી ગોઠવણી? લંબચોરસ ગોઠવણી. કેવી ગોઠવણી? લંબચોરસ ગોઠવણીને એને કહેવાય છે શ્રેણિક. એટલે આમાં વાસ્તવિક સંખ્યાઓ પણ હોઈ શકે, વિધેય પણ હોઈ શકે છે. તો શ્રેણિકની વ્યાખ્યા આવશે તમારી સંખ્યાઓની અથવા વિધેયોની ક્રમમાં લંબચોરસ ગોઠવણી. ગોઠવણી પણ તમે કહી શકો છો, એને સારણી પણ કહી શકો છો. તો એને કહેવાશે તમારે શ્રેણિક. તો આપણે હવે આપીએ શ્રેણિકની વ્યાખ્યા. શ્રેણિકની વ્યાખ્યા આપણે આપીએ. તો શ્રેણિકની વ્યાખ્યા આપણે ચર્ચા કરીએ એ પ્રમાણે સંખ્યાઓ અથવા વિધેયોની ક્રમમાં લંબચોરસ સારણી. સારણી પણ તમે કહી શકો છો, ગોઠવણી પૈકી સારણીને શ્રેણિક કહે છે. શ્રેણિક કહે છે. દાખલા તરીકે આપણે કોઈ શ્રેણિક લખીએ તો આપણે આ રીતે કહી શકીએ છીએ શ્રેણિક અહીં 1 2 3 4 5 6 7 8 9 આમ પણ આપણે લઈ શકીએ છીએ. બીજો શ્રેણિક લેવો તો અહીં આવું લઈ શકીએ કોસ થીટા માઇનસ સાઇન થીટા, સાઇન થીટા, કોસ થીટા. આ રીતે પણ આપણે ગોઠવી શકીએ છીએ. તો આ જો આ શ્રેણિકમાં લંબચોરસ શ્રેણિકમાં આપણે અહીં સંખ્યાઓ અથવા તો વિધેયો આપણે લઈ શકીએ છીએ અને આ રીતે આપણે એને ગોઠવી શકીએ છીએ. તો ખ્યાલ આવી ગયો શ્રેણિકની વ્યાખ્યા. સંખ્યાઓ અથવા વિધેયોની ક્રમમાં લંબચોરસ સારણીને શ્રેણિક કહે છે. હવે આ જે શ્રેણિક દર્શાવીએ છીએ એને કંઈક નામ આપવું પડશે. એને આપણે અંગ્રેજી મૂળાક્ષરો એટલે કે કેપિટલમાં દર્શાવીશું. કેપિટલ મૂળાક્ષરો એટલે કે ABC અથવા તો XYZ વડે. શ્રેણિકને કેપિટલ અંગ્રેજી મૂળાક્ષરો ABC XYZ વડે દર્શાવાય છે. બીજું આપણે શું કહી શકીએ છીએ કે આ જે સભ્યો આ સંખ્યાઓ જે છે શ્રેણિકમાં, એટલે આ શ્રેણિક આપણે જે લીધો છે એનું નામકરણ કહી દો. આને કેપિટલ એ કહી દો, આને કેપિટલ બી આપણે કહી દઈશું. તો શ્રેણિકને કેપિટલ અંગ્રેજી મૂળાક્ષરો ABC અથવા તો XYZ વડે દર્શાવે છે. હવે આ શ્રેણિકમાં જે આવેલા છે સભ્ય સંખ્યાઓ, એ સંખ્યાઓને આપણે કહીશું સભ્યો, શ્રેણિકના સભ્યો. તો શ્રેણિકમાં સંખ્યાઓ અથવા વિધેયોને શ્રેણિકના
સભ્યો કહેવાય, શ્રેણિકના સભ્યો કહેવાશે. બરાબર, તો આ થઈ તમારી શ્રેણિકની વ્યાખ્યા. ફરી એકવાર જોઈ લઈએ કે સંખ્યાઓ, શ્રેણિક એટલે સંખ્યાઓ અથવા વિધેયોની ક્રમમાં લંબચોરસ સારણીને શ્રેણિક કહે છે. તો દાખલા તરીકે આપણે આ રીતે દર્શાવી શકીએ છીએ. હવે લંબચોરસ સારણી, તમે આ સભ્યોને તમે કૌંસ એટલે કૌંસ કયો તો ગોળ કૌંસ અથવા લંબચોરસમાં દર્શાવી શકાય છે. બરાબર, ઓકે, થેન્ક યુ.